હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજું એક પોકેટ શીખવાના છે જેને આપણે સ્લાન્ટ પોકેટ કહીએ છીએ, જે ટ્રાઉઝરમાં, જીન્સમાં યુઝ થાય છે ફ્રન્ટ ભાગમાં બે જે સાઈડમાં આપણે પોકેટ કરીએ છીએ એને આપણે સ્લાન્ટ પોકેટ કહીએ છીએ. એ બનાવવાનું છે. એના માટે આપણે 3 કાપડ લઈ લીધા છે. 6x6ના છે, 3 એ 3. આપણે સેમ્પલ બનાવી રહ્યા છીએ એટલે ખાલી અત્યારે આ રીતે નાના પીસ લઈને આપણે શીખીશું કે કેવી રીતે સ્લાન્ટ પોકેટ બને છે. હવે એના માટે ધારો કે આપણો આ મેઇન પાર્ટ છે જ્યાં આપણે પોકેટ બનાવવું છે, તો ત્યાં આપણે એક મેઝરમેન્ટ લઈ લઈશું. આડું મેઝરમેન્ટ 2.5 આપણે લઈએ છીએ. જે પ્રોપર જ્યારે ટ્રાઉઝરમાં બનાવે ત્યારે એનું જે મેઝરમેન્ટ હોય ડ્રાફ્ટિંગ પ્રમાણે એ પ્રમાણે લેવાનું હોય છે. અને આમ આપણે લઈ લઈએ 2.5 ઇંચ. આમ પણ 2.5 ને આમ પણ 2.5 બંને લીધું. હવે આપણે આ જે છે ભાગ, આ જે ભાગ છે જ્યાંથી પોકેટ આપણે હાથ અહીંયા જાય છે એ થોડો આપણે મોટો રાખવાનો હોય છે, એટલે આપણે અહીંયા લઈ લઈએ છીએ 3.5 ઇંચ. બરાબર છે, સેમ્પલ માટે છે એટલે આ નાનું આપણે લીધું છે. હવે આ જે છે બંને ભાગ, એને આપણે રાઉન્ડ શેપ પણ આપી શકીએ આ રીતે, જે ટ્રાઉઝરમાં હોય છે એટલે કે જીન્સમાં હોય છે, અને સ્ટ્રેટ પણ આપી શકીએ આપણે એને આ રીતે. બરાબર છે, અત્યારે આપણે સ્ટ્રેટ આપીને કરીએ છીએ. આ રીતે સ્ટ્રેટ કરીશું કટ. પહેલાં માર્કિંગ કરીશું, પછી એને કટ કરીશું. જે મેઇન ભાગ છે એમાં આ જે છે પ્રોસેસ કરવાની છે આપણે, જેમાં આપણે પોકેટ એટેચ કરવાની છે. બરાબર છે, આ રીતે કટ કરી લઈશું. હવે બીજો જે પાર્ટ છે એટલે કે જે પોકેટ આપણે બનાવવાનું છે એને પણ સેમ જ આપણે માર્કિંગ લઈને કટ કરી લઈશું. એને પણ કટ કરી લઈશું. ઠીક છે, આપણો મેઇન પાર્ટ છે, આપણે પોકેટ એટેચ કરવાનો એ ભાગ છે. હવે આપણે એ બંને જે ભાગ છે એને સીધા જોડે સીધું રાખીને આપણે એને કટ કરીશું. આવી રીતે રાખીને તમે સીધું રાખીને પણ કરી શકો. આ રીતે એને આપણે સ્ટિચિંગ કરી લઈશું. માર્કિંગ જે છે એ પ્રમાણે કટ કરી લઈશું. સિલાઈ કરી લઈશું. શરૂઆતમાં અને એન્ડમાં લોક કરવાનું છે આપણે. હવે આપણે અંદર કાઢીશું આ રીતે જે છે અંદર વાળીશું અને એની ઉપર ધારી સિલાઈ પણ આપણે કરીશું. આપણો મેઇન ભાગ છે, આપણો પોકેટનો ભાગ છે. બરાબર છે. આ ભાગ આપણો તૈયાર થઈ જાય પછી આપણે શું કરવાનું છે તો કે બીજો જે પાર્ટ છે નીચેનો, બરાબર છે, ત્યાં આપણે સિલાઈ કરવાની છે. હવે આપણે શું કરવાનું છે તો અહીંયાથી આપણે પહેલાં સાઈડમાં એટેચ કરી દઈશું, પછી આખું આ એટેચ કરી દઈશું. બરાબર છે, પહેલાં ઉપર અને નીચે અટેચ કરીશું. જે આપણું પોકેટ છે ત્યાં સુધી જ કરીશું અને લોક કરી દઈશું.
આ પોકેટ છે એને ઓવરલોક દ્વારા પણ થઈ શકે છે અને આપણે પણ સિલાઈ કરી શકીએ છીએ. એ સિલાઈ કરી શકીએ. સ્લાન્ટ પોકેટ રેડી થઈ જાય છે. આપણો મેઇન ભાગ કરતાં આપણે પોકેટનો ભાગ મોટો રાખ્યો છે, તમને ખ્યાલ આવે એના માટે. બરાબર છે. આપણું સ્લાન્ટ પોકેટ આ રેડી થઈ ગયું છે. આ સાઈડથી પણ કરી શકો. આપણે જે ભાગ ઓછો રાખ્યો છે એ ઉપરની બાજુ આવે, જે મોટો રાખ્યો છે એ નીચેની બાજુ. આ રીતે. હવે ઘણીવાર એવું કરીએ આપણે કે આ આપણું મેઇન ફેબ્રિક છે એ પોકેટના ફેબ્રિકથી અલગ હોય તો અહીંયા આપણે એટલો પેચ કરવો પડે. આ ભાગમાં પેન્ટમાં મોટા ભાગે એવી રીતે થતું હોય છે. તો આપણું સ્લાન્ટ પેકેટ રેડી છે.